એ કે હા મૂકી જાઓ. પછી એણે તો ભોગ સરાવ્યો એટલે એના વરને કીધું કે હવે હાલો તમે કલેવું મેં સરાવી લીધું છે, તમે હવે દવા લેવાની જ ને. એટલે કે મેં ચાય બનાવી છે તો આપણે બે એ કે થોડો નાસ્તો કરી લઈએ. કે એનો વર કે મેં તને સવારે કીધું એ ખબર છે ને. એ કે તમારી ચિંતા કામ ન આવી, જેણે કરવાની હતી એણે કરી. એ જમાનામાં ફોલ ઇન્ટરલોકના કાંઈક 1.5-2 રૂપિયા એટલે 19ના 38 રૂપિયા થાય. એ કહેલા બેન ઓલો 38 નહીં 40 મને એડવાન્સ દઈ ગયો કે તમે ધક્કો ન ખાતા, સાડીનું વજન એટલું બધું હોય ને કે તમારે રિક્ષાના પૈસા ખર્ચવા પડે. એ કે ભાઈ મારા ઘરે ફોન નથી. તો કે સાંજે કાલ થઈ જશે કે 500% થઈ જાય. એ કે આ 40 રૂપિયા આવ્યા આપણે કે ઠાકોરજીને શાક અને દૂધની ચિંતા કરવી, એણે કરી તમે કરી, શું કામ ચિંતા કરો છો? કે અને જે ઓલા પુલ્લા સરાવ્યા હતા 4, 2 એક ખાધા ને 2 વૈધા. તો સાંજે વૈષ્ણવ આવ્યા, એ લોકો રોજ આ સત્સંગ કરે 84-252 ને બધાને કટકો. એ કે અમારે આવા નથી થતા. જુઓ એ કે લીલા અમે ઘણી વાર કરીએ છીએ પણ ઓલી કે આ કોણ આરોગ્ય છે? તો એ કે ઈલાબેન આપણે ઘણીવાર મૂંઝાઈ જઈએ. એમણે મને કીધું ને તો મને મનમાં 1 સેકન્ડ એમ થયું કે થોડાક કોઈ નાસ્તા કરવા એટલે મદદ કરવા જાય, કોઈ મેથીને થેપલા કરવા હોય, લોટ બાંધીને બધું કરી દે હાથે. એ કે મનમાં એમ થતું હતું કે કોક હવે આવું કંઈ કામ આપે થારું, નહીં તો સારું કાલથી ઉપાધિ. ઓલો એ કે સાડી ઇન્ટરલોકના ફૂલના પૈસા એડવાન્સ દઈ ગયો. સામાન્ય એમ એવું હોય કે દેવા જાય ને ત્યારે દે, કોણે ચિંતા કરે? તો મારે કહેવાના આશય તમને દ્રઢ વિશ્વાસ હોય. એને કોકના ઘરે આ સાંભળ્યું હતું કે વટાણાના પુલ્લા એટલે વટાણા ક્રશ કરવાના ને અંદર જીરું ને પછી સેજ અમસ્તું આદું ને ઓલું લીલું સેજ ખાતા હોય તો આપણે તો ઠાકોરજીને મરીનો ભૂકો એને કાલી મિર્ચ કે, અને દહીંથી ડોઈને ઘીની અંદર. એ કે 4 દીથા મને એવું થતું હતું કે આજે ધરું કાલે ધરું. પ્રભુ એટલું બધું આપણું ધ્યાન રાખે છે ને, આપણે એને કાંઈ કહેવાની જરૂર, પણ આપણે છે ને હલી જાય છે. મેં કીધું અમે હલી જાય છે. જો હું મને આ બધા પ્રસંગો કહે ત્યારે હું બહુ દ્રઢ હોય, પણ ઘણીવાર શરીરને વધુ પડતી તકલીફ થાય. ક્યાંય કોઈ આપણી યારે 19-20 બોલે, ક્યાંક ઘરમાં હર્ટ થાય તો હજી હલી જવાય છે. પણ જે પહેલાં ચિત્ત એમાં જ રહેતું હતું મારી યારે કેમ, હવે એવું નથી થતું. હવે તરત ભગવદીયનો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવું ને. ડર ગયા સો મર ગયા. ડરે કોણ? જેના માથે છત્ર ન હોય. આજે અહીંયા આપણા કર્યું હોય ને ઉપર આ ન કર્યું હોય ધાબુ અને રેવા આવી ગયા હોય, અને ઓચિંતાનો કમોસમી વરસાદ આવે તો તમને મને બેન ચિંતા થાય કે છોકરાઓ નાના છે, ભાડું ભરતા હતા એને બીકે કે ભાઈ ભરવું આવી ગયા, છત ભરાય પછી જ, અને છત ભરાયા પછી તમને મને ચિંતા થાય. તો બ્રહ્મ સંબંધ લઈ લીધું, અભય પદ દાન મળ્યું. આપણા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે થયા. હવે આપણે ચિંતા કરવાની જરૂર છે. આ લોકો જ્યારે બધી વાત કરે ને ત્યારે એમ થાય. કાલે આપણે ત્યાં ગયા હતા ત્યારે ઓલા ભાઈ આવ્યા, એણે કેટલું સરસ કીધું. એ કે મેં બ્રહ્મ સંબંધ લીધું ને એવું કોઈએ નહીં લીધો ઈલાબેન. મેં કીધું એમ?
બ્રહ્મ સંબંધ તો બધાનો હરખો જ હોય. એ કે ના મંત્ર હરખો, હાથમાં તુલસીજી ઠાકોરજી, પણ તોય બોલો મારી. મેં કીધું હા કહો. મને કે તમારે ટાઈમ છે? મેં કીધું મને તો છે ને તમારા બધાને પ્રસંગોને સાચા બની ગયેલી વાતો સાંભળવું, મારી પાસે ટાઈમ જ ટાઈમ. જો વહેલી આવીશ ઘરે તો હું લૌકિક કરીશ. તમે ઘરમાં આવો એટલે લૌકિક કરવાના છો, કારણ કે છોકરા વહુ દીકરા બધા નાના છે, એ લોકોને કાંઈ 24 કલાક આ બધું ના ગમે. કોઈક વાર એવો પ્રસંગ નીકળો હોય ને આપણે કહીએ તો સાંભળે, પણ હજી એ લોકો એ ઉંમરે એ રીતના હોય, એટલે આપણે એવી અપેક્ષા ન રખાય હા મારે બધું એવું ના હોય. એ કે મને બ્રહ્મ સંબંધ દીધું ને તો કેસરી ધોતી ને અમે એ કે બ્રાહ્મણ છીએ. મેં તો બહુ સરસ. મેં તોય તમે બ્રહ્મ સંબંધ? હા એ કે આ ગુરુનો જ છે, અમે એમના પાછળ જ રહીએ છીએ. તો એ કે કુવેથી ને બરાબર. હવે એ કે ચોમાસાનો સમય અને ઓલો વરસાદ એવો ઘેરાયો, ચારે બાજુ અંધારું, પણ લાઇટ ફૂલ હોય મંદિરમાં. એટલે અમે ગયા, એટલે જે કીધું આવી જા, એટલે હાથમાં તુલસીજી દીધા. ત્યાં લાઇટ ગઈ. એ કે ક્યાં પેલા જનરેટર ને ઓલું એલિવેટર ને કાંઈ હતું. હવે હાથમાં તુલસીજી એટલે રાહ બી ન જોઈ, જે મંત્ર બોલાવ્યો હતો. તો ત્યારે કાંઈ મોબાઈલ નહોતા અમે લીધું ત્યારે, ચલો ફટફટ આમ કર્યું. એ કે એમની ભેગો ખવાસ હતો ને એણે કીધું બાર એક મસાલ પડી છે, ઊભા રહ્યો. એણે મસાલ કરી. હવે ઓલા ખવાસને ન આવવા દેવાય, કારણ કે બ્રહ્મ સંબંધ હથેવાળો થતો હોય ત્યારે આપણે હાથમાં વસ્ત્ર ઢાંકી દઈએ છીએ. એકલા ગુરુદેવ ઠાકોરજીને જેને બ્રહ્મ સંબંધ હોય, પેલા બ્રહ્મ સંબંધ એક એકને દેતા હતા, કારણ કે લગ્ન તો એક હારે જ થાય ને, સમૂહમાં ના થાય ને. એટલે ઓલો જેવો હજી મસાલ લેવા ગયો ને ત્યારે જે કીધું કાંઈ વાંધો નહીં, કે આપણે પ્રભુ ના જોતા, પ્રભુ તો આપણને જુએ છે. એટલે કે મને કીધું કે હવે લાવો. તો એ કે જેવું સમર્પણ કર્યું ને તે ઓલો મસાલા ભલે બધી હમણાં વાપરતા ન હોય એટલે થોડી ઓલી, પણ એટલું અજવાળું થયું કે મને પ્રભુના દર્શન થયા અને પ્રભુએ મને જોયો. હવે સમર્પીને મને કંઠીને એ આપ્યું ને, બહાર ગયા તો લાઈટ આવી ગઈ. એ કે હું મનમાં રાજી થયો કે પ્રભુએ કીધું તું મને જોવે ને હું તને જોઉં. એમાં લાઇટનું અંતરાય સાધનની જરૂર નથી, પ્રભુ સ્વયં પ્રકાશી છે. હવે આ બધી વાતો બધા કરે, આમાં હું કાંઈ કપોળ કલ્પિત તો કહેતી નથી મારા વાલા. એટલે કે મને કોઈ બ્રહ્મ સંબંધની વાત કરે કે અમે ત્યાં બાજુમાં રહીએ, એટલે કોઈ પૂછે તો ઇલાંટી મને આજની તારીખમાં પણ મેં બ્રહ્મ સંબંધ લીધું, એ માહોલ, એ કૂવો, એ જે શ્રી, એ ધોતી બંડી, એ તિલક અને એ અંધારું. પછી જે બહાર આવીને સરસ વાક્ય કીધું, એ કે ઠાકોરજીએ જતાવી દીધું. અત્યાર સુધી સંસારના ઊંડા કૂવામાં અંધારામાં હતો, ઠાકોરજી કે લે મારી પાસે આવ્યો ને અંધારું ગયું ને અજવાળું થયું. એ અંધારું એટલી વાર એટલે કર્યું કે હવે તારા જીવનમાં અંધારું નથી, કારણ કે સ્વયં પ્રકાશિત પ્રભુ પોતે છે. આ બધા પ્રસંગો જે કોઈ મને કહે, હવે એ લોકો મને કહે, હું મારી રીતે મારા શબ્દોમાં તમને કહું છું. આ બધું તો કાંઈ વાર્તાકાર નથી કે ચલો બનાવી નાખો. તો બ્રહ્મ સંબંધનું ઘણા બધાનું ઘણું બધું સાંભળો ને તો મને બહુ આનંદ આવે કે પહેલાં તો
108 ઘડાએ નવડાવતા ને, રેશમી કપડાં ને, વાળ ભીના ને, અમે એવી જ રીતે લીધું છે. ચણિયા ચોળી ચુંદડી. સવારે ચા પીવડાવી હતી, નાસ્તો નહોતો કર્યો. એટલી ગુસ્સો કરતી હતી મારી બા ઉપર. મેં તો નથી આવું, જા તારે કરવો હોય તો કર. મને કે હાલું ભાભીજીને ખાલી કઈ જાક નથી લેવો. મેં તો ના, પહેલાં મને નાસ્તો આપી દે. મને પહેલેથી જ ખબર છે મારી અંદર કંઈ પ્રકૃતિ, હું ભૂખી જ નથી રહી શકતી. મને કે હાલ તગતગાવીને લઈ ગયા. એટલે ભાભીજીને કે આ ઈંદુ આવું કરે છે. તે કરે જ નહીં તો નાનું છોકરું છે, એને તો ભૂખ લાગે જ ને. લાવ પહેલાં એને કહું, જેને દઈ દે. પછી પહેલું એને જ મારા અહીં દૂનો દેવાનો, એટલે એ અહીંયા જ પ્રસાદ લે. સમજો, ચિંતા કરમાં. જે અંદર બધું સાંભળે એનો હંસા. ત્યારે તો ત્યાં નવડાવતા, વાળ કોરા હોય, ઓલા બધું ને આપણે વ્રત કર્યું હોય ને. પણ ભાભીજી નહીં એટલી કૃપા, જે નહીં એટલી કૃપા. આટલા બધા હતા એમાં પેલું મન, કારણ કે સૌથી નાની હું હતી, દઈ દીધું. કંઠી પહેરી, બ્રહ્મ સંબંધો એટલે 2 કંઠી. ત્યારે હું બોલી નહોતા શકતા, વાગે જ. અને પહેલાં તો ઓલી કંઠી આવતી હતી જાડી, ખબર તમને? એ જ પહેરાવી હતી, છોકરાઓને એ જ પહેરાવી હતી. જેવી બહાર આવી ને એટલે 2 માળનો બંગલો હતો. નીચે ઠાકોરજી અને બધું. મારી બાન મેં તો હવે ઉપર જાઉં ને, મને બોલાવો એટલે જવાય. આ બેબી તું તો હાવ ભૂખાડવી છો, બેસ ચાની બની. ભાભીજી કે આવતી રે બટા, આવતી રે. ગુરુ ને ગુરુમાં, મા બાપથી વિશેષ. મને કે બેસ જાય. નાના હોય એટલે ખબર ન પડે. હવે બુંદીને ધાડો આપ્યો. જિંદગીમાં મને બુંદીને ઢાળો જરાય ન ભાવે. જરાય એટલે આજની તારીખમાં કોઈ મને આમ દે ને તો હું કહું મને 1 બુંદીનું ઓલું આપજો અને આટલો ઢાળો. મને ભાવે. મોઢામાં જ આટલી મોટી થઈ નથી નાખ્યો. બહુ તો આ જાળીવાળો લો. મેં કીધું ઊભા રહ્યો, મારી બા આવે છે. મારી બાને ખબર ને, આ બોતડીને ઉપર જઈને અડવાનું ને ક્યાંક ભાભીજીને ના બોલવાનું ને આ નહીં ભાવ. મારી બા આવી એટલે કે બેસ હમણાં. એ કે સવિતાબેન આવે છે, બધા હારે લેજો. મારી બા સમજી ગઈ કે હારી હમણાં બોલશે કે આ મને નહીં ભાવે. હવે એવું તો ના બોલે. હવે ખબર પડી ના હું બોલવા જ. મારી બા બેસ હમણાં, એટલે ભાભીજી કે ના, એને પહેલાં ખાઈ લેવા દે, પ્રસાદ લઈ લેવા દે. ત્યાં સવિતાબેન આવ્યા. સવિતાબેનને ખબર 2 બુડીના નથી ભાવ. બેસી ગયા. એટલે મેં સેજ મસ્તું લીધું. એટલે ભાભીજી કે તને ફીકું જ હોય છે બટા, લે. અને એમ કરીને દૂનામાં, પેલા દૂનાને પાતર હતા, આ પ્લાસ્ટિક બાસ્ટિક કાંઈ નહોતું. દૂનામાં વણેલા ગાંઠિયા ભાભીજી મહારાજ બહુ ધરાવતા, સરસ. બાપુ હવે બરાબર. પછી મને કહે હવે. મેં તો હવે બરાબર. પછી સવિતાબેન મને કહે, મેં તો મને કાંઈ કહેતા નહીં, તમારે ખાવું હોય તો ખાઓ. એ બિચારા એ ખાઈ ગયા. એને એમ કે હમણાં હું એને ગાંઠિયા દઈશ વણેલા. આપણે તો અડવાઈ ન દીધા. મારો કહેવાનો આશય એ છે, દરેકને પોતાનું બ્રહ્મ સંબંધ યાદ હોય. અત્યારે સવારે કીર્તન ગાતા હોય ને, ચાલવા ગયા હોય ને, જો એમ કે ને એક કીર્તન ગાઓ તો એ લોકો છેલ્લે ગાય છે, શ્રી ગોકુળના રસિયા વાલા, શ્રી ગોવર્ધન નાથ રે, આવો તલ બેલાવાલા કરું એક. છેલ્લે આવે છે, વલ્લભ કુળે તુલસી આપ્યા, જોડાવ્યા બે હાથ રે,
સાચું સગપણ સામળિયાનું ચતુર. તો એ આવે ને કે વલ્લભ ઘોડે તુલસી આપ્યા, તો એ મારા નજર આગળ મને એ બંગલો અત્યારે છે નહીં. આ તો અહીંયા તો આપણે મોટી ટાંકીની વચ્ચેથી જવાય, હાવ એવી શેરી નાની એવી હતી, અંદર લ્યુના હતું, લ્યુનાય ન જાય એવું હતું સાયકલ. આજની તારીખમાં મને એ દ્રશ્ય યાદ આવે છે. એટલે દરેક બ્રહ્મ સંબંધ લીધું હોય ને એ દ્રશ્ય યાદ હોય ને હોય જ. હવે એક નાની વાત, એક જંગલમાં સિંહ હતો. હવે એના ઘરે નાનો સિંહ આવ્યો. હવે બહુ તોફાની અને બહુ ત્રાડો પાડે. એમ કરતા યુવાન, એટલે ઓલા મોટા સિંહે ઘરડાએ એને કીધું, તું હવે છે ને બીજા જંગલમાં જા, આ ત્રાડો આખો દિવસ પાડે છે. તો કે તમે નહોતા પાડતા? એ કે ના, આવી નહોતો પાડતો. હવે બે વચ્ચે રોજ ખચપચ થાય. હવે બિચારા ઘરડાવ સિંહ હતો, ઉંમર થાય એટલે સિંહ હોય કે આપણે હોઈએ, પેલા આપણે સિંહ હતા, હવે તો બકરી બની ગયા છે. લોલો કે નહીં જાઓ. પછી ધીમે ધીમે ઓલો શિકાર કરે, લઈ આવે, બે પાછા ખતબત કરે. એટલે જંગલના બધા કહે કે આ હારો આપણો રાજા ઘરડો થયો, પણ આ એનો આ સિંહ એને હારું નહીં રાખતો. પણ સિંહની બોર્ડમાં કોણ હાથ નાખવા જાય? હવે સાંજે મળે એટલે બે ખતબત કરે છે. આ રૂપક છે. હવે એકવાર એવું બન્યું કે જંગલી કૂતરાઓ ત્યાંથી જતા હતા. તો આ ઘરડો સિંહ હતો ને એની ઓલાની અંદર શું કહેવાય જે રહેતો એને ગુફામાં આરામ ફરમાવતો હતો. અને આ યુવાન હતો ને એ બહાર બેઠો બેઠો જોકા ખાતો હતો. હવે જોકા ખાતો તો એમાં ઓલા જંગલી કૂતરાઓ એને ચોટી પડ્યા. હવે 8-10 હતા એટલા. હવે કૂતરાનો જંગલીનો અવાજ આવ્યો એટલે અંદર જે ઓલો ઘરડો સિંહ હતો ને એને ખબર હતી આને ભગાડવા કેમ. આ તો બોળો અનુભવ, અને આ તો એટલે બહાર આવી અને જેણે ત્રાડ પાડી બધા જંગલી કૂતરા વયા ગયા.